તો જનધન યોજનાની અંદર પણ થઈ શકે છે મોટા ફેરફાર। દેશની અંદર પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ કુલ 54.03 કરોડ ખાતા ખોલવામાં આવ્યા છે અને તેમાંથી 11.30 કરોડ ખાતા નિષ્ક્રિય છે। જો કોઈ ગ્રાહક 2 વર્ષથી વધુ સમય સુધી કોઈ પણ પ્રકારનો વ્યવહાર કરતો નથી તો તે ખાતું નિષ્ક્રિય ગણવામાં આવે છે। અને રાજ્યની અંદર એક પ્રશ્નની અંદર લેખિત જવાબની અંદર નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું છે કે 20 નવેમ્બર 2024 સુધી નિષ્ક્રિય ખાતાઓની અંદર 14,750 કરોડ રૂપિયા પડેલા છે। જો આવા ખાતાની અંદર લેવડ દેવડ નહીં કરવામાં આવે અથવા તો કેવાયસી નહીં કરવામાં આવે તો તે પૈસા બ્લોક થઈ જશે। એટલા માટે જે પણ લોકોએ પોતાનું જનધન ખાતું છે અને 2 વર્ષ સુધીથી તેમાં કોઈ પણ પ્રકારનો વ્યવહાર નથી કર્યો તો તેવા તમામ લોકોએ કેવાયસી કરાવવું જરૂરી છે। અને કેવાયસી કરાવશો એટલે તમારું ખાતું ફરીથી શરૂ થઈ જશે અથવા તો તમે 2 વર્ષના અંતરગાળની અંદર બેંકની અંદર જઈને કોઈ પણ નાનો વ્યવહાર કરી શકો છો જેથી કરીને તમારું જનધન ખાતું ચાલુ રહે। ત્યારબાદના સમાચારની માહિતી મેળવીએ તો ઓવરબ્રિજ ઉપર હવે લગાવવામાં આવી રહ્યા છે સીસીટીવી। અમદાવાદથી લઈને ગાંધીનગરના એસજી હાઈવે ઉપર હાલ સીસીટીવી કેમેરા લગાવવામાં આવી રહ્યા છે અને તમામ ઓવરબ્રિજ ઉપર લગાવવામાં આવશે સીસીટીવી કેમેરા, જેમાં ઓવરસ્પીડ કે અકસ્માત કરનાર વાહન ચાલકો સામે કડક કાર્યવાહી પણ કરવામાં આવશે અને જેને લઈને હાઈ ડેફિનેશન એટલે કે હાઈ રિઝોલ્યુશન આપતા કેમેરા લગાડવામાં આવશે, જેવી પણ માહિતી સરકાર દ્વારા આપવામાં આવી રહી છે। ત્યારબાદના જરૂરી સમાચારમાં નજર કરીએ તો જમીનની રીસર્વેની અંદર સરકાર દ્વારા નવો નિર્ણય કરવામાં આવ્યો છે। ગુજરાતની અંદર જમીન રીસર્વેની અંદર ભૂલોને લઈને સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં જમીનના રેકોર્ડ રીસર્વેની અંદર પ્રમોલિગેશનની ક્ષતિઓ માટે નિર્ણય કરવામાં આવ્યો છે અને ક્ષતિ દૂર કરવા માટે 31 ડિસેમ્બર 2025 સુધી અરજી કરી શકાશે। ક્ષતિઓ દૂર કરવા માટે 1 વર્ષનો સમય વધારો કરવામાં આવ્યો છે। સાથે જ ખેડૂતોના ભારે વિરોધ બાદ સરકારે મુદ્દત પણ વધારી છે અને રીસર્વેની કામગીરીની અંદર અનેક પ્રકારની ભૂલો પણ સામે આવી રહી છે। આમ જમીનની રીસર્વેને લઈને સરકાર દ્વારા 1 વર્ષનો સમય વધારવામાં આવી રહેલો છે અને જે અત્યારે ક્ષતિઓ જોવા મળી રહી છે જમીન રીસર્વેની અંદર જે પણ ભૂલો આવી રહી છે જે પણ સરકાર દ્વારા દૂર કરવાને લઈને કડક નિર્ણય કરવામાં આવ્યો છે। અટલ પેન્શન યોજના અંતર્ગત દર મહિને 5,000 રૂપિયાની સહાય પણ તમને મળી શકે છે। અસંગઠિત ક્ષેત્રની અંદર કામદારો માટે ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવતી આ પેન્શન યોજના છે, જેમાં આ વ્યક્તિગત 18 વર્ષથી લઈને 40 વર્ષની ઉંમર સુધી રોકાણ કરવાનું હોય છે અને આ સ્કીમ દ્વારા 60 વર્ષની ઉંમર પછી દર મહિને વધુમાં વધુ 5,000 રૂપિયા સુધીનું પેન્શન મેળવી શકાય છે। પેન્શનની રકમ તમારા રોકાણ ઉપર આધારિત રાખે છે, એટલે કે તમે જેટલું રોકાણ કરો છો તેની ઉપર તમને પેન્શન આપવામાં આવે છે અને આની યોજનાનો લાભ લેવા માટે તમારે ભારતનો કોઈ પણ નાગરિક હોય તે આ યોજનાની અંદર જોડાઈ શકે છે અને આ માટે તેની પાસે પોસ્ટ ઓફિસ અથવા તો બચત ખાતું હોવું જરૂરી છે। સાથે જ તમારી જમા રકમ પ્રમાણે સરકાર તેમાં કેટલાક પૈસા પણ ઉમેરે છે। આ પછી જ્યારે તમે 60 વર્ષની ઉંમર પૂર્ણ કરો છો ત્યારે સરકાર દ્વારા તમને પેન્શન આપવામાં આવે છે, જેમાં વધુમાં વધુ તમને દર મહિને 5,000 રૂપિયાનું પેન્શન પણ આપવામાં આવી રહેલું છે અને આ યોજનાનો તમારે લાભ લેવા માટે અટલ પેન્શન યોજનાની અંદર જે ઓફિશિયલ વેબસાઇટ છે જેની ઉપર જઈને તમે આવેદન કરી શકો છો। તો એ ઉપરાંત બાળક અકસ્માત સર્જશે તો વાલીને થશે દંડ। બાળકોને ગાડી આપનાર વાલીઓને પાઠ શીખવાડવા માટે આજે અહેમદાબાદની અંદર ટ્રાફિક પોલીસ કમિશનર, આરટીઓ, ડીઈઓ, એએમસીના અધિકારીઓ એક મહત્વનો સેમિનાર યોજવાના છે, જેમાં ડીસીપી સફીન હસનની આગેવાનીની અંદર આ કાર્યક્રમ યોજવામાં આવવાનો છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે લાયસન્સ વગર બાળક વાહન ચલાવશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે અને બાળક અકસ્માત સર્જશે તો જેના નામે વાહન હશે તેને 25,000 રૂપિયાનો દંડ અને 3 વર્ષની જેલની સજા પણ ફટકારવામાં આવી શકે છે, જેવી પણ મોટી જાહેરાત અને જાણકારી બહાર આવી છે।
દારૂ પીતી મહિલાઓ માટે પણ ચોંકાવનારો કિસ્સો સામે આવી ચૂક્યો છે. દારૂ પીવા મુદ્દે મહિલાઓની સંખ્યા પુરુષો કરતાં વધી ગઈ છે. અમેરિકન વૈજ્ઞાનિકો દ્વારા કરાયેલા અભ્યાસની અંદર જાણવા મળ્યું છે કે મધ્યમ આલ્કોહોલનું સેવન કરવાથી હૃદય રોગનું જોખમ 50% વધી જાય છે, જેમાં 18 વર્ષથી લઈને 65 વયની 4.32 લાખ લોકો ઉપર એક સર્વે કરવામાં આવ્યો હતો. જે લોકો અઠવાડિયાની અંદર 8થી વધુ ડ્રિંક પીતા હતા તેમને હૃદય રોગનું જોખમ 33%થી લઈને 51% સુધી વધી ગયું છે. વધુ દારૂ પીનારાઓની અંદર આ જોખમ 38% અને 68% સુધી પણ જોવા મળી રહ્યું છે. ખેડૂતોને મળશે 25,000 રૂપિયાની સહાય. ગુજરાત રાજ્યના ખેડૂતોને પૂર, દુષ્કાળ અને અતિવૃષ્ટિ જેવી કુદરતી આપત્તિઓની અંદર રાહત આપવા માટે ઓગસ્ટ 2020ના રોજ ગુજરાત રાજ્ય દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના શરૂ કરવામાં આવી હતી. ગુજરાત કિસાન સહાય યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મહત્તમ 4 હેક્ટર માટે કૃષિ પેદાશના નુકસાનમાં 33%થી લઈને 60% નુકસાનનું વળતર આપવામાં આવે છે. જેમાં કુદરતી આફતના કારણે થતા નુકસાનના કિસ્સાની અંદર ખેડૂતોને 20,000નું વળતર આપવામાં આવે છે અને 60% કરતાં વધારે નુકસાન થયું હોય તો વધુમાં વધુ 4 હેક્ટર માટે 25,000 રૂપિયાનું પણ વળતર ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવી રહેલું છે. ત્યારબાદના સમાચારની અંદર આગળ વધીએ તો ટ્રેનની અંદર મુસાફરી કરતા લોકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં 20 રૂપિયાની અંદર ભરપેટ ભોજન આપવામાં આવશે. જનરલ કોચના મુસાફરો માટે સારા સમાચાર સામે આવ્યા છે. રેલવેએ જનરલ કોચના મુસાફરોને ભોજન આપવા માટે નવી યોજના ઘડી છે, જેનું નામ ઇકોનોમી મિલ આપવામાં આવ્યું છે. જનરલ કોચના મુસાફરોને કિફાયતી ભોજન મળી રહે તે વ્યવસ્થા કરવામાં આવી છે, જેની માટે 20 રૂપિયાથી લઈને 50 રૂપિયા સુધીની અંદર ભરપેટ ભોજન આપવામાં આવશે. જેના માટે રેલવે સ્ટેશન ઉપર જ વ્યવસ્થા કરવામાં આવી છે. જનરલ કોચના મુસાફરોને ઇકોનોમી મિલની અંદર 20 રૂપિયાની અંદર આલુ ભાજીને 7 પૂરી આપવામાં આવશે, જ્યારે 50 રૂપિયાની અંદર સ્નેક્સ મિલનો પણ વિકલ્પ આપવામાં આવી રહ્યો છે. તો એ સાથે જ દર મહિને મળશે 15,000 રૂપિયાની સહાય. પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના વિશે તમે સાંભળ્યું હશે. વડાપ્રધાન મોદીએ આ યોજના 13 ફેબ્રુઆરી 2024ના રોજ શરૂ કરી હતી. મફત વીજળી યોજનાની અંદર શોર્ટ ટાઈમની અંદર રેકોર્ડ બ્રેક 1 કરોડથી વધુ રજીસ્ટ્રેશન થઈ ગયા છે. આ યોજના અંતર્ગત દરેક ઘરોને 300 યુનિટ મફત વીજળી આપવામાં આવશે. એટલું જ નહીં, કેન્દ્ર સરકારની આ યોજનાથી તમને 15,000ની વાર્ષિક આવક પણ થશે, જેવી પણ માહિતી જાહેર કરવામાં આવી છે. કઈ રીતે 15,000ની સહાય મળશે? તો 1 કિલોવોલ્ટ સોલાર પ્લાન્ટ દરરોજ લગભગ 4 થી 5 યુનિટ વીજળી ઉત્પન્ન કરે છે. આવી સ્થિતિમાં જો તમે 3 કિલોવોટનો પ્લાન્ટ લગાવો છો તો દરરોજ લગભગ 15 યુનિટ વીજળી ઉત્પન્ન થશે. એટલે કે મહિને 450 યુનિટ તમે આ વીજળીનો ઉપયોગ કરી શકો છો. બાકીની વીજળી નેટ મીટરિંગ દ્વારા પાછી જશે અને તમને આ વીજળી માટે પૈસા પણ મળી શકે છે. સરકારનું કહેવું છે કે વીજળીથી તમે 1 વર્ષની અંદર લગભગ 15,000 રૂપિયાની કમાણી કરી શકો છો. તો એ સાથે જ કેન્દ્ર સરકાર લાવશે નવી યોજના. માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને સમયસર સારવાર આપવા માટે કેન્દ્ર સરકાર નવી યોજના લાવશે. માર્ગ અકસ્માતનો ભોગ બનેલા લોકોને 5 લાખ સુધીની મફત તબીબી સારવાર આપવામાં આવશે. આ અંગે ચંદીગઢના એક પાયલટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવી રહેલો છે. કેન્દ્રએ કહ્યું છે કે પાયલોટ પ્રોજેક્ટના પરિણામોના આધારે આ યોજના સમગ્ર દેશની અંદર લાગુ કરવામાં આવશે. અકસ્માતના દિવસથી 7 દિવસ સુધી મફત સારવાર આપવામાં આવશે તેવી પણ જાહેરાત કરવામાં આવી છે. તો એ સાથે ટ્રેનની અંદર મુસાફરી કરતા લોકો માટે પણ હવે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે.
રેલવે બોર્ડ દ્વારા રેલ ભાડાની અંદર ઘટાડો કર્યો છે. ટ્રેનનું લઘુત્તમ ભાડું 1/3 કરવામાં આવ્યું છે, એટલે કે 10 રૂપિયા કરવામાં આવ્યું છે. આનાથી રોજ અપડાઉન કરતા લાખો મુસાફરોને રાહત મળી છે. છેલ્લા 3 વર્ષની અંદર લઘુત્તમ ભાડું 10 રૂપિયાથી વધારીને 30 રૂપિયા કરવામાં આવ્યું હતું અને વર્ષ 2020માં કોરોના મહામારી આવી તે પહેલા ટ્રેનનું લઘુત્તમ ભાડું 10 રૂપિયા હતું. કોરોના પછી તેને 30 રૂપિયા કરવામાં આવ્યું હતું અને જેને હવે ઘટાડીને ફરી એકવાર 10 રૂપિયા કરવામાં આવી રહેલું છે. તો એ ઉપરાંત સ્ટ્રીટ લાઇટની સમસ્યાનો હવે અંત આવવાનો છે. અત્યારે શહેરના ઘણા વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટો નવી નાખ્યા બાદ પણ તે ચાલુ નહીં હોવાની વ્યાપક ફરિયાદો જોવા મળી છે અને આ માટે ઈ સ્માર્ટ નામની એજન્સીએ વીજ વપરાશના 30% ઘટાડાનો દાવો કર્યો છે. તેના દાવા પ્રમાણે શહેરમાં અત્યારે કેટલાક સ્થળોએ પાયલટ પ્રોજેક્ટ અંતર્ગત સ્ટ્રીટ લાઇટના પોલ નખાયા છે અને જો આગામી દિવસોની અંદર એજન્સીના દાવા પ્રમાણે રહ્યું તો તેની સાથે 10 વર્ષનો કોન્ટ્રાક્ટ કરવામાં આવશે, જેથી કરીને તમામ જગ્યા ઉપર જ્યાં પણ સ્ટ્રીટ લાઇટો નાખવામાં આવશે, જ્યાં તમને આ સ્ટ્રીટ લાઇટો હંમેશા જગતી જોવા મળી શકે છે, જેવો પણ મોટો દાવો કરવામાં આવી રહેલો છે. તો એ સાથે જ ઇલેક્ટ્રિક વાહનો રસિકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે, જેમાં માત્ર 10 જ મિનિટની અંદર ફૂલ ચાર્જિંગ થઈ જવાનું છે. કાર રસિકો માટે ઇલેક્ટ્રિક કાર હવે પહેલી પસંદ બની છે, પરંતુ તેમનો સૌથી મોટો પ્રશ્ન ચાર્જિંગને લઈને જોવા મળ્યો છે. તેમાં હેવી ડ્યુટી લિથિયમ બેટરીના કારણે ચાર્જ થવાની અંદર વધુ સમય લાગતો હતો, જેને ધ્યાનમાં રાખીને હવે હાર્વર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ ઇલેક્ટ્રિક વાહન ખરીદનારોનું ટેન્શન દૂર કરવા માટે એક વિકલ્પ શોધી કાઢ્યો છે. રિસર્ચકોએ એક સોલિડ સ્ટેટ બેટરી બનાવી છે જે ટેકનોલોજી આધારિત છે અને જેને ફક્ત 10 જ મિનિટની અંદર ફૂલ ચાર્જિંગ કરી શકાય છે અને આવનાર દિવસોની અંદર આ સુવિધા હવે ઇલેક્ટ્રિક વાહનોની અંદર જોવા મળશે, જેના કારણે માત્ર 10 જ મિનિટની અંદર તમે તમારી ઈવી જે 4 હોય છે જેને ફૂલ ચાર્જ કરી શકો છો. ત્યારબાદના સમાચારમાં આગળ વધીએ તો વેપારીઓ માટે પણ ખુશખબર સામે આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા ટૂંક સમયની અંદર જ કિસાન ક્રેડિટ કાર્ડની જેમ નાના વેપારીઓ માટે પણ વ્યાપાર ક્રેડિટ કાર્ડ યોજના તૈયાર કરવા જઈ રહેલી છે. સમિતિએ સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગના મંત્રાલયના પોર્ટલ ઉપર નોંધાયેલા ઉદ્યોગ સાહસિકોને જે બિઝનેસ ક્રેડિટ કાર્ડ આપવાની ભલામણ કરી છે. આ કાર્ડથી નાના વેપારીઓને ઓછા વ્યાજ દરે 1 લાખ રૂપિયા સુધીની લોન સરળતાથી મળી જવાની છે. તો એ સાથે જ દર વર્ષે 1 કરોડ ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ થશે. દેશની અંદર ઇલેક્ટ્રિક વાહનોની ડિમાન્ડ વધી રહી છે, જેને જોતા કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ઝડપથી વધી રહેલા ઈવી સેક્ટરને ધ્યાનમાં રાખીને 2030 સુધીની અંદર દેશભરમાં 1 કરોડથી વધુ ઇલેક્ટ્રિક વાહનો હોવાની સંભાવના વ્યક્ત કરી છે. તેનાથી 5 કરોડ લોકોએ આ ક્ષેત્રની અંદર નોકરી મળશે. સાથે જ તેમણે કહ્યું છે કે આપણે સંપૂર્ણ ઈવી ચાર્જિંગ વાહનો ચલાવીએ તો વર્ષ 2030 સુધીની અંદર કાર્બન ડાયોક્સાઇડના ઉત્સર્જનને 1 ગીગાટન સુધી ઘટાડી શકીએ છીએ, જેવું પણ મોટું નિવેદન હાલ નીતિન ગડકરી દ્વારા આપવામાં આવી રહેલું છે. તો એ સાથે જ જાહેર સ્થળ ઉપર થૂકનાર લોકોને ચેતવણી આપવામાં આવી રહેલી છે. લોકો પાન માવા ખાઈને ગમે ત્યાં પિચકારી મારીને ગંદકી ફેલાવતા હોય છે, જેને લઈને રાજકોટ મહાનગરપાલિકા એક્શનના મોડની અંદર આવી ગઈ છે અને મનપાએ નવતર પ્રયોગ હાથ ધર્યો છે. હવે સાર્વજનિક સ્થળે થૂકનાર લોકોના ફોટા જાહેરની અંદર મૂકવામાં આવશે. ચાલુ વાહને રસ્તા ઉપર થૂકનાર 2 લોકોના ફોટા મનપાએ જાહેર કર્યા છે. તેમને મેમો ફટકારવામાં આવ્યો છે. આ સિવાય સીસીટીવી કંટ્રોલ રૂમમાંથી શહેરની અંદર 1450 સ્થળનું નિરીક્ષણ પણ કરવામાં આવી રહેલું છે. ત્યારબાદના સમાચારની માહિતી મેળવીએ તો આરટીઓને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં હવે આરટીઓની અંદર ગેરરીતિને અટકાવવા મોટું પગલું લેવામાં આવશે અને મળતી માહિતી મુજબ હવે દરેક આરટીઓની અંદર સ્ટાફ બોડી હોર્મ કેમેરાથી સજ્જ થશે. ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક ઉપર કર્મચારીઓ, દંડ વસૂલવાની શાખાઓની અંદર અધિકારીઓ, સાથે જ વાહનોના ફિટમેન્ટ ચકાસણી કરતા કર્મચારીઓ ઉપર બોડી હોર્મ કેમેરાથી સજ્જ કરવામાં આવશે, જેથી વહીવટની પ્રક્રિયા
પારદર્શક બની શકે. અને જણાવી દઈએ કે બોડી હોર્મ કેમેરાની મદદથી કોઈ પણ એંગલથી વિડીયો રેકોર્ડિંગ કરી શકાય છે. એટલે કે જે પણ આરટીઓની અંદર જે પણ લોકો ગેરરીતિ કરી રહ્યા છે તેવા લોકો હવે ગેરરીતિ કરી શકશે નહીં, કારણ કે તમામ જે કર્મચારીઓ છે જેમના શરીર ઉપર આવા બોડી હોર્મ કેમેરા લગાડવામાં આવશે, જેથી કરીને ખબર પડે કે કયા કર્મચારીઓ આની અંદર ખોટું કરી રહ્યા છે. તો એ સાથે જ લોકોને ચેતવણી આપવામાં આવી રહી છે. અને આવું કરતા પહેલા તમે પણ એકવાર ચેતી જજો. જો તમે પણ ચીકને રોકવાની કોશિશ કરો છો તો આવું બિલકુલ ન કરો, કારણ કે તે જીવલેણ બની શકે છે. ડોક્ટરના મતે નાક અને મોં ઢાંકીને ચીક આવવાનું બંધ કરવું એ જોખમી છે અને તેનાથી બચવું જોઈએ. સાયન્સ જર્નલ BMJની રિપોર્ટની અંદર જણાવવામાં આવ્યું છે કે જ્યારે ચીકને રોકવાનો પ્રયાસ કરો છો ત્યારે તમારા નાકને નુકસાન થઈ શકે છે, મગજની ચેતા પણ ફૂટી શકે છે અને આનાથી શ્વાસ નળીની અંદર કોષો પણ ફાટી શકે છે, જે તમારા મોતનું કારણ પણ બની શકે છે. એટલા માટે જ્યારે પણ ચીક આવે ત્યારે ચીક ખાઈ લેવી જોઈએ અને ચીકને ન રોકવી જોઈએ, જેવી પણ સલાહ લોકોને આપવામાં આવી રહેલી છે. તો એ ઉપરાંત ચા કોફીના રસિયાઓ માટે પણ માઠા સમાચાર સામે આવેલા છે. ચા કોફીના રસિયાઓ માટે પણ હવે હોટલો અને લારીઓ ઉપર ચા કોફીની ચૂચકીઓ હવે કડવી બની ગઈ છે. અને આ અંગે માહિતી આપતા જણાવવામાં આવી રહ્યું છે કે છેલ્લા ઘણા સમયથી હોટલો અને લારીઓ ઉપર એક રકાબી ચાની કિંમત ₹10 અને એક કોફીની કિંમત ₹20 આપવા પડશે, પરંતુ દૂધમાં, ખાંડમાં, ચાની પ્યાલીની પેકેટમાં તેમજ અનેક પ્રકારના કોલસાના ભાવની અંદર પણ વધારો થવાના કારણે જેની સીધી અસર ચા અને કોફી ઉપર જોવા મળી છે, જેના કારણે આ ભાવ વધારો જોવા મળ્યો છે અને જેની સીધી અસર શહેરીજનો ઉપર પડવાની છે. અને જેના કારણે અત્યારે અને આવનાર દિવસોની અંદર પણ ચા અને કોફીની કિંમતની અંદર પણ વધારો જોવા મળશે, જેવી પણ માહિતી આપવામાં આવી રહી છે. અને અત્યારે અનેક જગ્યાઓ ઉપર ચાની એક રકાબીની કિંમત ₹10 અને કોફીની કિંમત ₹20 લેવામાં આવી રહી છે. અને આગામી સમયની અંદર હજી પણ જો ભાવની અંદર વધારો જોવા મળશે કે જે વસ્તુઓ ઉપયોગ કરવામાં આવે છે, જેમ કે દૂધ છે, ખાંડ છે, ચાની પ્યાલીના પેકેટની જે કિંમત હોય છે, આ તમામ પ્રકારના જે વસ્તુઓ છે જેની અંદર ભાવ વધારો જોવા મળશે, તો આગામી સમયની અંદર હજી પણ ચા અને કોફીની જે કિંમત છે જેની અંદર પણ ભાવ વધારો થાય તેવું પણ અનુમાન મૂકવામાં આવી રહેલું છે. તો એ ઉપરાંત કેન્દ્ર સરકાર દ્વારા પણ એક મોટો નિર્ણય લેવામાં આવેલો છે. કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો છે. હવે ફોન ઉપર કોઈ પણ અજાણ્યા નંબર ઉપરથી કોલ આવશે નહીં. તમારા મોબાઈલની અંદર સેવ ન હોય તો પણ કોલરનું નામ કોઈ પણ એપ વગર તમારા મોબાઈલ ઉપર દેખાશે. સિમ કાર્ડ ખરીદતી વખતે જે વ્યક્તિનું નામ ફોરમાં હશે તેનું નામ મોબાઈલની સ્ક્રીન ઉપર દેખાશે. અને આ નિર્ણય કેન્દ્ર સરકારે ટેલિકોમ વિભાગ દ્વારા લેવામાં આવેલો છે અને જેના કારણે જે ફ્રોડ થાય છે તે પણ અટકાવી શકવામાં આવશે. તો એ ઉપરાંત સોફ્ટ ડ્રિંક પીનારાઓ માટે WHOએ આપી છે ચેતવણી. WHO અનુસાર તેનાથી કેન્સરનું જોખમ વધી શકે છે. WHOના ડાયરેક્ટરે કહ્યું છે કે અમે કંપનીઓને આવા ઉત્પાદનોનું વેચાણ બંધ કરવાની સલાહ નથી આપી રહ્યા અને અમે ન તો ગ્રાહકોને તેનો ઉપયોગ સંપૂર્ણપણે બંધ કરવાની સલાહ આપી રહ્યા છીએ. અમે માત્ર સંતુલિત માત્રાનો તેનો ઉપયોગ કરવાની ભલામણ કરી રહ્યા છીએ અને વધારે પડતી સોફ્ટ ડ્રિંક પીવાના કારણે કેન્સર પણ થઈ શકે છે, જેવી પણ ચેતવણી WHO દ્વારા લોકોને આપવામાં આવી રહી છે. ત્યારબાદના સમાચારમાં આગળ વધીએ તો ગુજરાત સરકાર દ્વારા પણ રખડતા ઢોર અંગે મોટો નિર્ણય લેવામાં આવેલો છે. ગુજરાત રાજ્યમાં રખડતા ઢોર અંગે સરકારે ગાઈડલાઈન જારી કરી છે, જેમાં મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારમાં ઢોરનું રજિસ્ટ્રેશન સાથે ટેગ લગાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે. તો ટેગ વગરના ઢોર પકડાશે તો તેને ઢોરવાડે લઈ જવાશે, જ્યાં ઢોરને છોડવા માટે 1000 સુધીનો દંડ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. તો બીજી તરફ જાહેર રસ્તા ઉપર ઘાસનું વેચાણ અને ખવડાવવા ઉપર પણ સરકાર દ્વારા પ્રતિબંધ ફરવામાં આવી રહેલો છે. એટલે કે તમે હવે રસ્તા ઉપર ઘાસ પણ નહીં વેચી શકો અથવા તો કોઈ પણ ઢોરને ઘાસ પણ નહીં ખવડાવી શકો, જેના લઈને સરકાર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવી રહેલો છે. તો એ ઉપરાંત ડાયાબિટીસના નવા લક્ષણો પણ સામે આવ્યા છે. ડાયાબિટીસ ભારતમાં ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે અને આ તમામ કેસોમાંથી 90% કેસ ટાઈપ B ડાયાબિટીસના છે. અને એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે જો મોઢામાંથી અસામાન્ય ગંધ આવે તો તમને ડાયાબિટીસ હોઈ શકે છે. શ્વાસમાંથી ફળની ગંધ આવી એ પણ ડાયાબિટીક ટીકો એસિટોસનું લક્ષણ હોઈ શકે છે. ડાયાબિટીસના અસામાન્ય લક્ષણોમાં ઘા મટાડવાની અંદર
લાંબો સમય લે છે અને વધુ પડતી તરસ સાથે અતિશય પેશાબ પણ લાગે છે. તો એ સાથે જ દવાઓ 50% સસ્તી. સરકારે ડ્રગ્સ પ્રાઇસ કંટ્રોલ ઓર્ડરમાં સુધારો કર્યો છે, જેથી દેશની અંદર બ્રાન્ડેડ દવાઓની કિંમત અડધી થઈ શકે છે. પેટન્ટ સુરક્ષા રદ થતાં પેટન્ટ ગુમાવનાર દવાઓની કિંમત 50% જેટલી સસ્તી થઈ શકે છે, અથવા તો જો પેટન્ટ બંધ થઈ જશે અથવા તો બંધ થવાનું એલાન પણ થશે તો દવાઓની કિંમતમાં ઘટાડો થવાની શક્યતા છે. 1 વર્ષ પછી MRP જથ્થાબંધ ભાવ સૂચાંકમાં ફેરફાર સાથે બદલાશે. તેનાથી સામાન્ય લોકોને ઘણી રાહત મળશે. એટલે કે આવનાર સમયની અંદર દવાઓની કિંમતની અંદર ખૂબ જ મોટા પ્રમાણની અંદર સુધારો જોવા મળશે અને દવાઓ 50% સુધી સસ્તી પણ જોવા મળશે, જેવો પણ આદેશ જારી કરવામાં આવી શકે છે. તો એ સાથે જ સરકાર કરી રહી છે ખાસ મદદ. ઉનાળાની અંદર વીજ કાપની સમસ્યા અને વીજ બિલમાંથી રાહત મેળવવા માટે તમે તમારા ઘરની છત ઉપર સોલાર પેનલ લગાવી શકો છો અને આ માટે સરકાર આર્થિક મદદ પણ આપી રહી છે. 2 કિલોવોટની સોલાર પેનલ લગાવી તમે તમારી જરૂરિયાત મુજબ 6 થી 8 યુનિટ વીજળીનું ઉત્પાદન કરી શકો છો અને જો તમે 2 કિલોવોટની પેનલ લગાવો છો તો આશરે 1.20 લાખનો ખર્ચ આવે છે, જેમાં તમને સરકાર તરફથી 40% સુધીની સબસિડી પણ આપવામાં આવી રહી છે. તો એ સાથે જ મોદી સરકાર પણ જલ્દી જ લઈ શકે છે કડક નિર્ણય. મોદી સરકારે જલ્દી જ એમેઝોન, ફ્લિપકાર્ટ જેવી ઈ-કોમર્સ કંપનીઓ માટે કડક નિર્ણય પણ લઈ શકે છે અને મળતી માહિતી મુજબ ઈ-કોમર્સ કંપનીઓ પોતાના પ્લેટફોર્મ ઉપર પોતાની જ પ્રોડક્ટ્સને વધુ મહત્વ આપે છે અને પોતાના બજારની સ્પર્ધાની અંદર આગળ રાખવા માટે ગ્રાહકોના ડેટાનો ઉપયોગ કરે છે અને આ અંગે સંસદની સ્થાયી સમિતિની અંદર કેન્દ્ર સરકારનો નવો ડિજિટલ કોમ્પિટિશન એક્ટ અને આચારસંહિતા ઘડવા માટે ભલામણ પણ કરવામાં આવી રહી છે.